જય શ્રી કૃષ્ણ. શારદાના કિચનમાં તમારું સ્વાગત છે. આપણે આજે મગની દાળનો હાંડવો બનાવીશું. એક બાઉલ લઈ લીધું છે, તેમાં 2 કપ મગની દાળ આપણે લેવાની છે. એને 5 કલાક પાણીમાં પલાળીશું આવી રીતે મેઝર કરીને. અને આ 5 કલાક થઈ ગયા છે. હવે આપણે એને કોરી કરીને મિક્સીમાં પીસીને એનું બેટર બનાવીશું. તો આ ટાઈપનું તો કેટલું ફાઇન બની ગયું છે. આ ટાઈપનું એનું સ્ટ્રક્ચર હોવું જોઈએ. એ ખાવામાં ખૂબ જ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર છે. તો હવે એમાં આપણે 1 કપ દહીં અને સોલ્ટ ટુ ટેસ્ટ નાખીને ફરીથી એને 4 કલાક આથવવા માટે આપણે રાખીશું. એ બહુ જ ફાઇન આવી રીતે આપણે કંઈ બી એમાં એડ કરી શકીએ વેજીટેબલ, તમને કયું ગમે. હવે થઈ ગયા છે 4 કલાક. મેથી 1/2 કપ, 1 ટેબલ સ્પૂન જિંજર છે, 1/2 ટેબલ સ્પૂન મરચું, આ દૂધી છે અને ગાજર અને વટાણા. આ બધું ધીમે ધીમે આપણે મિક્સ કરીશું, એમાં એડ કરતા જઈશું અને થોડો ઈનો નાખીશું. તમને મારી રેસીપી કેવી લાગે એ લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ હાંડવો તમે ઓવનમાં પણ બનાવી શકો, પણ મારે ફ્રાય પેનીમાં મારે કરવું છે. તમે કેવી રીતે કરો એ તમે મને આઈડિયા હોય તો શેર કરજો. આ ટાઈપનું આપણે બરાબર મિક્સ કરી લઈએ અને એમાં 2 ટેબલ સ્પૂન જેટલું આપણે ઓઇલ લઈ લઈએ. એમાં મસ્ટર્ડ સીડ નાખીશું અને તલ નાખીશું. આવી રીતે તો સરસ રીતે આ થઈ જાય છે. અને હવે એમાં 1/2 ટીસ્પૂન જેટલી હિંગ નાખીને સરસ એનું ટેસ્ટ આવશે. આ ટાઈપ આપણે મીડિયમ આંચ પર 20-25 મિનિટ એને કૂક થવા લેશું, લીડ ઉપર આપીને. પણ ઉપરથી આપણે ફરીથી તડકા આપવાના છે મસ્ટર્ડ સીડ અને તલ અને હિંગથી. તો આ ટાઈપનું આપીશું તો બહુ સરસ સોફ્ટ અને સ્પંજી બનશે. ખાવામાં પણ એ આપણે 2-3 દિવસ સુધી રાખીને ખાઈ શકીએ. તો સરસ આ ચાય અને કંઈ બી સાથે તમે નાસ્તામાં કેચઅપ પણ આ ટાઈપનું બહુ જ ફાઇન બન્યો છે. કેવું લાગે તે તમે લાઈક કરજો અને સબસ્ક્રાઈબ